એ 34 ગામો નથી, ઘેડ 125 ગામો છે। એ ગામોમાં કેમ ત્યાં ઘેડની ચિંતા નહોતી? ત્યાં કેમ ફરીથી એક નાખેડુ લોકો મેદાનમાં આવ્યા અને અમને ઘેડની ચિંતા છે, ઘેડની ચિંતા છે, ઘેડની ચિંતા છે। ઘેડની ચિંતા કરીને કેશોદપુરથી જ એને પદયાત્રા કરી। ઘેડ મારા ભાઈ, અને હું આજે કહેવા માંગુ છું કે ઘેડ માત્ર એ 34 ગામો નથી, ઘેડ 125 ગામો છે। એ ગામોમાં કેમ ત્યાં ઘેડની ચિંતા નહોતી? ત્યાં કેમ પદયાત્રા ના કરી? અને એના સમાપન વખતે ત્યાંથી જે શબ્દો બોલાયા હતા એ મારા માટે બોલાયા હતા કે હમણાં એક ભાઈ નવા ચોયણી પહેરીને આવે છે, માથે ફાર્યું લઈને આવે છે, આને ઓળખજો। એને મને આવું કહ્યું હતું, એટલે આજે હું મારી ઓળખાણ આપું છું ભાઈને। એ ભાઈને ઓળખાણ આપું છું કે ભાઈ આ ચોયણી છે ને મારા બાપ દાદા પેરી તોડીને મરી ગયા, અને હું એ પહેરું તો મારા બાપ દાદાનો પહેરવેશ છે। પણ તું હું કામ અમારો પહેરવેશ પહેરી નાટા મારે છે ભાઈ? તું હું કામ ખેડૂતોના નાટક કરે છે? મારા બાપા મારા પાછળ ખેતર મૂકીને ગયા એટલે હું કહું છું કે હું ખેડૂતનો દીકરો છું। તું વિસાવદરમાં ખેડૂતનો દીકરો કેવી રીતે થયો ભાઈ? તારા બાપાને ખેતર છે? તે ખેતરમાં ખેતી કરી છે? તો તું ખેડૂતની વેદના કેમ જાણે? તું નથી જાણતો એટલે તું કયા વિસાવદરમાં તે ઘેડમાં આવીને એમ કે છો કે ચોયણી વાળા જ ખેડૂત છે। તમે બધા તો ના ખેડૂ છો, અને આ ના ખેડૂને ઓળખજો મિત્રો। આ ના ખેડૂને ઓળખવાની ખૂબ જરૂર છે। આ ના ખેડૂએ જ હમણાં ખેડૂતોને ભાઠા ખવડાવ્યા છે। પાછો એમ કે છે, મીડિયા વાળાએ પૂછ્યું તો કે કોંગ્રેસે હળદરમાં સભા કરી તો મંજૂરી મળી અને અમને કેમ ના મળી? તો મારે એને કહેવું છું કે ગોપાલભાઈ ઇટાલિયા, જે દિવસે હળદરમાં તમારી સભા હતી ને, તમે મંજૂરીનો એક કાગળ પણ નાખ્યો નથી। અને જો કાગળ નાખ્યો હોય